હું હેતલ પટેલ, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ સુરત સિટી। આજરોજ વલભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા દીકરીઓને સંભાળ રાખવાની વિષય ઉપર એક જાગૃતિ માટેનો એક સેમિનાર હતો, જેની અંદર માતા પિતા દીકરા દીકરી સાથે આ સમાજના વડીલો અને જે પણ વિચારોની દ્રષ્ટિએ વાવેતર કરવાનું છે એ માટેનું સરસ મજાનો સમન્વય થયો। સમગ્ર નગરજનોને મારી નમ્ર વિનંતી છે કે પોલીસ તંત્ર આપની મદદ માટે જ છે। આપ એની ટાઈમ 112 હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો, આપ 181 મહિલા હેલ્પલાઇનનો પણ ઉપયોગ કરી શકો છો અને નિષ્પક્ષ ન્યાયતંત્ર જે છે એ આપના પડખે જ છે। આપણી આ પરિપક્વ લોકશાહીના ફળરૂપે આપણને જ્યારે પણ આવી મદદની જરૂરિયાત બેઝિઝક અમારો સંપર્ક કરો। અમારા ત્યાં કંટ્રોલ રૂમમાં 24 કલાક માટે કાઉન્સેલિંગ પણ ચાલે છે અને ડિસ્ટ્રેસ હેલ્પલાઇન એટલે કે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન પણ ચલાવવામાં આવે છે। તો કોઈને પણ મદદની જરૂર હોય તો બિલકુલ હિંમત હાર્યા વગર, નિરાશ થયા વગર અને જાગૃત થઈ અને અમારો સંપર્ક કરશો। મારું નામ પ્રતિક નાકરાણી, મારી સાથે સંસ્થાના પ્રમુખ બાબુભાઈ એસ લખાણી અને યુવા ટીમના પ્રમુખ અંકિતભાઈ ગઢિયા મારી સાથે છે। આજ રોજ શ્રી વલભીપુર તાલુકા પાટીદાર પ્રગતિ મંડળ સુરત દ્વારા દીકરી રાખજે જરા સંભાળ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। આ કાર્યક્રમમાં સર્વ સમાજને સાથે રાખી અમે અમારા પ્રમુખ બાબુભાઈ એસ લખાણીના માર્ગદર્શન નીચે આ આખો કાર્યક્રમ ગોઠવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એટલો જ હતો કે જે ઘટના હાલમાં બની છે આવી ઘટના બીજી વાર ન બને અને આ દીકરી એ સુરતની નહીં પણ આખા ગુજરાતની દીકરી છે, કોઈ સમાજની દીકરી નહીં એવો સંદેશ જાય અને એ માટે થઈ સર્વ સમાજના આગેવાનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી હાલમાં જ આઈપીએસ બનેલા અને એવા હેતલબેન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથોસાથ વડીલ તરીકે મુખ્ય વક્તા તરીકે SRK કંપનીના માલિક એવા ગોવિંદભાઈ ધોળકિયા મુખ્ય વક્તા તરીકે રહ્યા હતા અને ખૂબ જ સુંદર મજાના જવાબો સૌને મળ્યા અને અમે એવી આશા રાખીએ છીએ કે આજના કાર્યક્રમ થકી સૌ કોઈના જીવનમાં ફેરફાર આવશે અને ફરી એક વખત ફરીવાર આવી કોઈ ઘટના ન બને એવી અમે આશા રાખીએ છીએ।